તો બનાસકાંઠામાં મેઘ મહેર થતા ચોતરફ ભારે તારાજી સર્જાઈ છે। સરહદી સુઈ ગામનું કોરેટી ગામ પણ બાકાત નથી રહ્યું। કુદરતના કહેરનો ભોગ બનનાર આ ગામવાસીઓ છેલ્લા 8 દિવસથી પાણીમાં રહે છે। આવા ઘૂંટણસમા પાણી વચ્ચે લોકો મહા મુસીબતે પોતાનો જીવ બચાવી રહ્યા છે। સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ જોવા મળે છે। લોકોએ ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે। ગ્રામજનો આટલા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। ત્યારે અમદાવાદના ગાયત્રી પરિવાર દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું। માથે કોથળો રાખીને આવા પાણીમાં તેઓના ગામમાં પરત ફરી રહ્યા છે। કુદરતે કહેર વર્તતા ક્યાં રહેવું અને શું ખાવું તે પ્રશ્ન જટિલ બન્યો છે। ત્યારે ફૂડ પેકેટનું વિતરણ કરાતા અસરગ્રસ્તો રીતસર પડાપડી કરતા જોવા મળ્યા। પાણીમાં સ્પોટ છે સુઈ ગામનું કોરોટી ગામ આપ જોઈ રહ્યા છો। આ રીતે જે સામે આવી રહી છે લોકો પાણીમાં મદદ લેવા અને મદદ લઈ જઈ રહ્યા છે। છેલ્લા 8 દિવસથી પાણીની ભારે જે તકલીફ છે લોકોને આ તકલીફ છે। આ તકલીફમાં સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણી સાથે જોડાઈ છે। એક નાની બાળિકા જે ઊંડા પાણીના તળમાં આ મદદ સ્વીકારી રહી છે। જણાવશો શું તકલીફ છે, ક્યાંથી લઈ જાવ છો? અમે આ લોકોને અમને આપ્યું છે એથી અમને શાંતિ છે। અમારા ગામમાં પાણી ખૂબ આવ્યું છે એટલે હમ નિશાળમાં રહીએ છીએ। તો આથી નાની બાળકી પીડા સાથે જણાવી રહી છે નિશાળમાં રહી રહી છે। જો કે રાહત સ્વીકારી પાણીમાં પાછી પુનઃ પોતાના ગામ જઈ રહી છે। સ્થિતિ ખૂબ જ બદતર છે। ધનેશ પરમાર, સંદેશ ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। બનાસકાંઠાના સુઈ ગામના કોરટી ગામના પીડાનો આ નજારો આપ જોઈ રહ્યા છો। કેડસમા ઢીચણસમા પાણીમાં અસરગ્રસ્ત લોકો હાલ છેલ્લા 8 દિવસથી વસી રહ્યા છે। જો કે અહીંયા સેવાધારી જે લોકો છે તેમની સહાય પણ આવી રહી છે। આ રીતે જે લોકો છે પાણીના પોતાના ઘર સુધી સાધન સામગ્રી સહાય જેમને જે મળી રહી છે તે લઈ પહોંચી રહ્યા છે। જીવન જીવવાનો આ એક અંદાજ છે। પીડા સાથેનો જે અંદાજ છે તેમાં ક્યારે રાહત મળશે તે હજુ ખબર નથી। વરસાદનું પાણી યથાવત છે। વરસાદનું પાણી ગામમાં ઘૂસી રહ્યું છે। જો કે તંત્રે પણ હાલ અહીંયા રાહત મદદ પહોંચાડી છે। ધનેશ પરમાર, સંદેશ ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। સુઈગામ તાલુકાનું કોરેટી ગામ આપ જોઈ રહ્યા છો। પૂર અસરગ્રસ્ત લોકો જે આપ જોઈ રહ્યા છો આ રીતે રાહતની કીટનો અહીંયા સેવાધારી લોકો ધોધ પણ વહાવી રહ્યા છે। સૌથી વધુ અસરગ્રસ્ત જે આ ગામ છે આપણે જોડ્યા છે ગામના સરપંચશ્રી। કેવી સ્થિતિ હતી જે તે વખતે અહીંયા પૂરની સ્થિતિ સર્જાઈ ત્યારે સરપંચ જણાવશો શું? હાલો, અમારા ગામમાં પાણીની પરિસ્થિતિ બહુ ભારી છે અને અમે બહાર નીકળી છે આનાથી 3-4 દાડા છે અને અત્યારે અતિથી ખૂબ પાણી આવેલ છે। અત્યારે અમારે ગામમાં દાવું કાઠું પડે છે પણ આ ટીમાં આવે છે અમને સારું બધું આલી જાય છે આવીને। અમે અહીં કીટ તૈયાર કરી છે 22 કિલો વજનની। એમાં 10 કિલો ઘઉંનો લોટ, 5 કિલો ચોખા, 3 કિલો મગની ફોતરાની દાળ, 1 કિલો તેલ, 3 કિલો ખાંડ, 1 કિલો ચા, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, 1 કિલો તેલ, દીવાસળી અને મીણબત્તી અને મેલામાઇટની 2 ડીશો અને 4 વાડકી આ અમે અસરગ્રસ્ત વિસ્તારમાં અત્યારે સવારના આપવા નીકળ્યા છીએ। આ અમારું 3જું ગામ છે। અમે લગભગ 1000 કીટો બનાવી હતી। તો આ હતા જે સેવાધારી લોકો, ખાસ કરીને ગાયત્રી પરિવાર અહીંયા સેવામાં જોડાઈ છે અને પૂર પીડિતોને મદદ આપતા અહીંયા રાહત પણ ફેલાઈ છે। ધનેશ પરમાર, સંદેશ ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા।